મિત્રો તમે એક વ્લોગ ક્રિએટર છો તો તમારે સૌથી વધારે ફોકસ એ તમારા વિડીયોના કન્ટેન્ટ ઉપર આપવું પડે છે, પણ મિત્રો તમારા કન્ટેન્ટ થી પણ વધારે ફોકસ એ તમારે યુટ્યુબ થંબલી ઉપર આપવું પડે છે। હું આમ શું કરવા કહું છું, જ્યારે તમારો વિડીયો એ યુટ્યુબ રીકોમ્બિનેટ કરે છે ત્યારે તમારો વિડીયોની પહેલા તમારી થંબલી જોવે છે, તે પ્રમાણે તે વિડીયોને વાયરલ કરે છે। મિત્રો તમારી વ્લોગ થંબનેલ જ સારી નહીં હોય તો તમારા વિડીયો પર વ્યૂ કેવી રીતે આવશે? તો મિત્રો તમે આ સ્ક્રીન ઉપર અમુક થંબલી જોઈ શકો છો। મિત્રો આ પ્રકારની થંબલી મેં મોબાઈલમાંથી બનાવેલી છે। આ પ્રકારની પ્રોફેશનલ થંબલી તમે પણ મોબાઈલમાંથી બનાવી શકો છો। તો મિત્રો તમે આ વિડીયોને સંપૂર્ણ વોચ કરશો તો તમે જરૂરથી આવી વ્લોગ થંબલી બનાવતા શીખી જશો। મિત્રો આ પ્રકારની થંબલી બનાવવા આપણે પહેલા બે એપ ડાઉનલોડ કરવાના છે। તો આપણે પ્લે સ્ટોર એપ ઓપન કરવાનું છે। હવે આ સર્ચના ઓપ્શન ઉપર ક્લિક કરીને હવે આ સર્ચ કરવાનું છે આપણે ચેટ જીપીટી। આ રીતે સર્ચ કરીને આપણને પહેલા નંબરનું એપ્લિકેશન દેખાશે, તેને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। હવે આપણું બીજું એપ ડાઉનલોડ કરવાનું છે પિક્સલ લેબ। મિત્રો આ રીતે આપણે સર્ચ કરીએ હવે મિત્રો આયા આપણને એપ્લિકેશન જોવા ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે। સોરી મિત્રો, એ પિક્સા 2 લખાઈ ગયું છે, પિક્સલ લેબ। હવે મિત્રો આ જો તમે જોઈ શકો છો બીજા નંબરની એપ્લિકેશન તે આપણે ડાઉનલોડ કરી લીધેલી છે, તમે પણ ડાઉનલોડ કરી લેજો। હવે આ આપણે શું કરવાનું મિત્રો, પહેલા આપણે પિક્સલ લેબ એપ ઓપન કરવાની છે। આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે આયા આપણને વ્હાઇટ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। હવે આયા આપણને આયા ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે ઇમેજ સાઇઝ એવો ઓપ્શન દેખાશે, તે આપણે સિમ્પલીથી ક્લિક કરી લેવાનું। એ કસ્ટમ લખેલું છે તે આપણે બાજુમાં એરો દેખાતું છે તે આપણે ક્લિક કરીને આયા આપણને યુટ્યુબ થંબલી એવું દેખાતું છે તે ક્લિક કરીને ઓકે નું બટન ઉપર ક્લિક કરવાનું। હવે શું કરવાનું મિત્રો, આયા ખૂણામાં એક પ્લસનું આઇકન દેખાતું તે આપણે ક્લિક કરીને ફ્રોમ ગેલેરી છે તે આપણે ક્લિક કરવાનું। હવે મિત્રો આપણે જે લોકેશન જગ્યાનું આપણે થંબલી બનાવવાની છે તે આપણે સિલેક્ટ કરવાનું, જેમ કે મારે આ લોકેશન ઉપર થંબલી બનાવવાની છે તો મિત્રો આ રીતે કરી લઈએ, આ રીતે સેટ કરી લેવાનું। હવે મિત્રો આ શું કરવાનું, હવે આપણે આમાં ફોટો એડ કરવાનો છે, તે માટે આપણે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે। હવે આપણો આયા ફોટો ક્લિક કરીને ડન ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। હવે આપણી સાઈઝમાં ક્રોપ કરી લેવાનું છે, આ રીતે હવે આપણું થઈ ગયું। હવે મિત્રો આને થોડીક સાઈઝને નાની કરી લેવાની છે। હવે મિત્રો આ રીતે થોડીક સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો। થોડીક મિત્રો આને થોડોક મોટો કરી લઈએ। મિત્રો આ પ્રકારે આપણે સેટ કરી લીધેલું છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો કાંઈ ન કરવાનું, હવે આપણે સિમ્પલીથી આયા સેવ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હવે સેવ એઝ ઇમેજ લખેલું છે તે આપણે ક્લિક કરી લેવાનું, અહીંયા આપણે પીએનજી માં રાખવાનું છે અને કસ્ટમ અલ્ટ્રા કરી લેવાનું। હવે સેવ ટુ ગેલેરી નો ઓપ્શન દેખાતો હશે તે આપણે ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો આ રીતે આપણી સેવિંગ ઇમેજ થાય છે, હમણાં ડાઉનલોડ થઈ જશે, થોડીક પ્રોસેસ લેશે। આ મિત્રો હવે ડાઉનલોડ થઈ ગઈ છે। મિત્રો હવે આપણે સિમ્પલીથી આપણે ચેટ જીપીટી એપ ઓપન કરવાની છે। મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। હવે આયા શું કરવાનું, પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ફોટો ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો આ ઇમેજ સિલેક્ટ કરવાની, ડન નો ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। હવે મિત્રો આયા શું કરવાનું, આપણી રીતે ઇમેજમાં જે લખવું હોય, ટાઇટલ આપવું હોય તે આપણે આયા લખવાનું છે। તો આ પ્રકારે આપણે લખી દીધું। હવે આયા આપણે પેસ્ટ કરી દેવાનું છે, એટલે કે અપલોડ કરી દેવાનું છે। હવે આયા ચેટ જીપીટી આપણને ઇમેજ ક્રિએટ કરીને આપી દેશે। તે પહેલા મિત્રો તમે આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો હજુ સુધી આપણે 50 સબસ્ક્રાઇબ પણ પૂરા નથી થયા, આપણે 100 સબસ્ક્રાઇબ નો તમને ટાર્ગેટ આપું છું, તે તમે પૂરો કરી દો તો તમને આનાથી પણ સારા વિડીયો હું તમને બનાવીને આપીશ। તો તમે જોઈ શકો છો આ પ્રકારને આપણે ચેટ જીપીટી એ ઇમેજ ક્રિએટ કરીને આપી દીધેલી છે, તમે જોઈ શકો છો।
આપણે ફોટો અપલોડ કર્યો તેમાં આપણો ફોટો થોડો HD માં નહોતો, આમાં HD માં કરી આપ્યો છે. તો મિત્રો આ રીતે તમે બ્લોગ થંબલી બનાવી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં.